बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाली मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, વહાલા પ્રેમીઓને, આપ સર્વેને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો મહાભારતનું સંપૂર્ણ પર્વ, કથા, આખ્યાન, પુરાણ અને તેનું ત્રીસરું પર્વ વનપર્વ. વનપર્વનું આજે સાંભળશું 9મું કડવું. 8મા કડવામાં આપે શ્રવણ કર્યું કે દ્રૌપદીને પાંચેના વારામાં 5 પાંડવોના 5 પુત્ર થયા છે અને કામિક વનમાંથી દ્રવિત વનમાં જઈ અને ગંગા કિનારે પીપળાના ઝાડ નીચે ઝૂંપડી બાંધીને રહ્યા છે. નિર્મળ ગંગાજી વહે છે, પાંડવ ત્યાં રહ્યા છે. અને આ બાજુ હસ્તિનાપુરમાં દુષ્ટ દુર્યોધનને ખબર થઈ છે કે પાંડવોને 5 પુત્ર થયા છે. એટલે તેણે તેના શકુની મામાને બોલાવીને વાત કરી છે. ત્યાં સુધી શ્રવણ કર્યું અને હવે આગળ સાંભળો 9મું કડવું. વૈષમ પાયે એણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું વન પર્વ મહિમા. દુર્યોધને કયું મામાને દ્રૌપદી થઈ વસતારી, પણ મુજ આશા પૂરી ન પડી દલડું દુભાય ભારી. ઓરે કર્ણ એને માટે થશે મુજ જીવની હાણ. કર્ણે વિચાર્યું જ્યારે ત્યારે એને માટે જશે પ્રાણ. એટલે બોલ્યો મામો શકુની, જો મુજ બુદ્ધિ ચલાવું, ચાલો સભામાં યુક્તિ કરીને જ રૂપાળી મંગાવું. એટલે ઉઠી ગયો સભામાં મામાએ કેવું કીધું, 62 પાનનું સુરવીર બીડું સભામાં બનાવી દીધું. તે બીડું ફેરવ્યું સભામાં ને સૂરો પૂરો ઊભો થાય. દુર્યોધનનું કામ કરવા મુખવાસ લઈને જાય. દ્રવિત વનથી હરીને લાવે છત્રપતિની મનમાની. તે ધણીને ભાગ પાવું રાજ્ય તણો બે આની. સર્વસભાએ વિચાર કીધો ને આશા કરે તે ફોક. પાંડવ પાસેથી હરણ કરે તે પામે યમલોક.
એવા ભયથી કોઈ ન ઉઠ્યું ને જયદ્રથે મન કીધું, શાળાની ચાકરી કરવી મટશે ને એમ જાણી બીડું લીધું. ઋષિ વૈશંપાય બોલ્યા છે કે સાંભળ જન્મેજય રાજા, તને આ વન પર્વનો મહિમા સંભળાવું છું. દુર્યોધને મામા શકુનીને કહ્યું છે કે દ્રૌપદી હવે વસ્તારી થઈ, પણ મારી આશા હજી સુધી પૂરી નથી થઈ. મારું દલડું દુભાય છે મામા. ઓ કરણ, એના માટે મારા જીવની આણ થશે. કરણે વિચાર્યું કે જ્યારે ત્યારે એના માટે તારો પ્રાણ જશે. એટલે શકુની મામો બોલ્યો છે કે જો મારી બુદ્ધિ હું ચલાવું છું, સભામાં યુક્તિ કરીને રૂપાળીને હું મંગાવું. એટલે ઉઠીને શકુની સભામાં ગયો. મામાએ કેવું કર્યું કે 62 પાનનું સુરવીર બીડું બનાવ્યું, સભામાં મૂક્યું છે. એ બીડું સભામાં ફેરવ્યું કે સુરોપુરો કોઈ ઊભો થાય, દુર્યોધનનું કામ કરવાના મુખવાસ લઈને જાય, દ્રવિત વનમાંથી છત્રપતિની મનમાની હરીને લાવે, તેને હું રાજ્યમાં 2 આની ભાગ અપાવું. બધી સભાએ વિચાર કર્યો કે આશા કરવો એ ફોક છે, પાંડવ પાસેથી હરણ કરવું એ તો જમલોક પામે. એના ભયથી કોઈ નથી ઉઠ્યું, પણ જયદ્રથ ઉઠ્યો છે કે દુર્યોધનની શાળાની ચાકરી કરવી માટે એમ જાણીને બીડું લીધું છે. જાણ્યું કે નારીને લાવશું તો વધશે મુજ માજા, ટળશે તાબેદારી શાળકની ને થઈશું રાજ્યના રાજા. હરણ કરતા મરણ થશે તોય જશે તાબેદારી, વહેલા મોડા એકવાર મરવું છે બીડું લીધું એમ ધારી. તબ દુર્યોધન એવું બોલ્યો ને બને વિસુરા સુહાગ, ઘી ઢળશે તો એ ખીચડી મને ચારયાની દઈશ ભાગ. વહેલા જાવો રૂપાળી લાવો, ભાગ્ય ભળે અમારું, તેમાંથી તમે પણ સમજો ને ઉઘડે કર્મ તમારું. સૌ હરખ્યા પછી કર્ણ બોલ્યો ને સાંભળો છત્રપતિ, મિથ્યા મહેનત સિદ્ધ કરો છો ને સત્ય ન છોડે સતી. અબળાનું બળ કઈ ન ચાલે ને પણ પ્રભુ એને શીશ, તે એની લજ્જા નહીં દે લેવા દે ને ચીર પૂર્યા જગદીશ. યાત્રામાંથી બનીને આવ્યા સતીનો, યાત્રામાંથી બનીને આવ્યા સતી તો સંગ ન આવી, કામિક પાપી મરણ પામ્યો ને તે પણ શક્યો ન લાવી.
માટે મિથ્યા મૂકો આશા પૂજનીક કેમ મોકલાય, લેવા ગયો ને નાશ થયો તો ભગિનીની શિગત થાય. જયદ્રથે જાણ્યું કે નારીને લાવશું તો મારી માજા વધશે, તાબેદારી ટળશે શાળાની, અને રાજ્યના રાજા થશું, અને મરણ થશે તોય તાબેદારી થશે, વહેલા મોડા એકવાર તો મરવું જ છે, એમ ધારીને બીડું લીધું જયદ્રથે. ત્યારે દુર્યોધન એવું બોલ્યો કે બનેવી, તમે મારી બેનના સુહાગ છો, ઘી ઢળશે તો ખીચડીમાં છે, 2 આની નહીં પણ 4 આની ભાગ દઈશ, વહેલા જાઓ રૂપાળીને લાવો, અમારું ભાગ્ય ભળે તેમાંથી તમે પણ સમજો, અમારું કર્મ ઉઘડે ને તમારું ઉઘડે. પછી અરખ્યો છે. બધાના અરખ્યા પછી કર્ણ બોલ્યો, છત્રપતિ સાંભળો, કર્ણ કહે છે કે સાંભળ દુર્યોધન, મહેનત મિથ્યા છે, શા માટે મહેનત મિથ્યા કરો છો? સતી સત ન છોડે, અબળાનું કઈ બળ ન ચાલે, પણ પ્રભુ એના માથે છે, એ એની લાજ ન જવા દે. ચીર પૂર્યાતા જગદીશે, યાત્રામાંથી જીવતા લાખા ભુવનમાં બળીને આવ્યા તોય સતી સંગ ના આવી, કામિક પાપી મરણ પામ્યો તોય કામિક પણ સતીને ન લાવી શક્યો. માટે મિથ્યા આશા મૂકો અને પૂજનીકને ન મોકલો. આપણા બનેવી થાય છે જગ જયદ્રથ, કદાચ મરી જાય તો ભગિનીનું શું થાય? એવું કર્ણ કહે છે. દુષ્ટ કે શું થવાનું છે? દુષ્ટ કહે શું થવાની છે ગતિને, જમ જેવા સોવીર, ખાસે પીસે ને મજા કરશે ને શું દુઃખ એને શરીર. દુષ્ટ દુર્યોધન કે છે બહેનની શું ગતિ થશે? જમ જેવા આપણે 100 ભાઈઓ છીએ, બેન ખાસે પીસે મજા કરશે, એના શરીરે શું દુઃખ? કર્ણે કહ્યું મરજી તમારી, ઉઠો જયદ્રથ બળ્યો, સારથી પાસે રથ જોડાવીને બેસીને વન પડ્યો. દ્રવિત વનમાં ચાલ્યો આવ્યો, ડુંગર રહ્યો ગાઉ ચાર, ત્યો રથ રખાવી નીચે ઉતર્યો ને સારથી ને કહ્યો સાર. કર્ણે કહ્યું છે કે મરજી તમારી. એટલે જયદ્રથ ઉઠ્યો છે, સારથી પાસે રસ જોડાવીને વનમાં નીકળ્યો છે. દ્રવિત વનમાં આવ્યો, 2-4 ગાઉ ડુંગર છેટો રહ્યો, દૂર રહ્યો, ત્યાં રથ ઉભો રાખીને નીચે ઉતરીને સારથીને કહે છે, રથના ઘોડા છોડતો નહીં, તું જોડી રાખજે તો ખાર, એમને એમ જ પાણી પાઈને ચરવા દેજે ચાર. 8 દિવસ લગી વાટ જોજે આવી શકરીને હરણા, 8 દિવસે આવું નહીં તો જાણજે પામ્યો મરણા. એટલે તું તારે પાછો જજે, કઈ ચાલ્યો સતી હરવા, પાંડવની રીત નિત્ય છે કેવી, જેને હરિ ધ્યાન ધરવા. સારથીને કહે છે કે રથના ઘોડા છોડતો નહીં, તું જોડી રાખજે તોખાર,
ઘોડા જોડી રાખજે ને એમને એમ પાણી પાઈને તું ચરવા દેજે. 8 દિવસ સુધી મારી વાટ જોજે. હું હરણ કરીને આવીશ. 8 દિવસે જો ના આવું તો જાણજે કે હું મરી ગયો, એટલે તું તારે પાછો જજે. એમ કહીને સતી હરવા જયદ્રથ ચાલ્યો છે. પાંડવોની નિત્યની કેવી રીત છે, જેને હરિનું ધ્યાન ધરવું તેની રીત કેવી છે તે સાંભળો. નિત્ય સર્વે નાઈ ધોઈને ભાવે ભજે ભગવાન, ત્યાર પછી સૌ ભોજન કરે થાય તે સમય મધ્યાન. 5 પુત્રો સાથે લઈને ધર્મ કરે શયન, નિંદ્રા કરીને જાગૃત થાય 4 ઘડી રહે દન. તબ ભીમ અર્જુન સહદેવની કુળ હાથમાં લે હથિયાર, ધર્મની આજ્ઞા લઈ જાય વિકટ વન ભાઈચાર. દીપડા વાઘને સિંહ સાથે રમતમાં હદ વાળે, એ વનમાં ભયંકર પશુ તે તણો ભય ટાળે. એ રીતે નિત્ય વનમાં રમે, ઝૂંપડીએ શું થાય. ધર્મને છોકરા સોંપીને સતી તુંબડા લઈ નદી જાય. જળ ભરી આવી ભોજન કરીને છેક સોજે પરવારે, વનમાંથી રમી ભાઈઓ આવે ને ભજન કરી સુવે ત્યારે. પાંડવો નિત્ય બધા નાઈ ધોઈને ભાવથી ભગવાન ભજે છે, બધા ભોજન કરે છે. પછી મધ્યાહન થાય, 5 પુત્રો સાથે લઈને ધર્મરાજ શયન કરે છે. ધર્મરાજ નિંદ્રા કરીને જાગે ત્યારે 4 ઘડી દિવસ રહે છે. ત્યારે ભીમ અર્જુન સહદેવને નિકુળ હાથમાં હથિયાર લઈ અને ધર્મરાજની આજ્ઞા લઈને વિકટ વનમાં જાય છે. 4 ભાઈઓ દીપડા વાઘને સિંહ સાથે રમતમાં એ હદવાળે છે અને ભયંકર પશુનો ભય ટાળે છે. તેવી રીતે વનમાં રમે છે. આ બાજુ ઝૂંપડીએ શું થાય છે? ધર્મરાજને છોકરા સાંપીને સતી દ્રૌપદી તુંબડા લઈને નદીએ જળ ભરવા જાય છે. જળ ભરી લાવી અને પછી ભોજન કરે છે. છેક સાંજે ભોજન કરી પરવારે, વનમાંથી રમી ભાઈઓ આવે ત્યારે ભજન કરી અને બધા સૂવે છે. એ રીતે રહે છે પાંડવોને જયદ્રથ આવ્યો જે દન, તે દન પાંડવે ધ્યાન કાળે કીધું છે શયન. એ રીતે પાંડવો રહે છે. જયદ્રથ જે આરે આવ્યો છે તે દિવસે મધ્યાહન કાળે પાંડવોએ શયન કર્યું છે. દ્રૌપદી ધર્મના ચરણ ચાંપે પર્ણકુટી માય, તે સમયે જયદ્રથ છાનો આવ્યો ડુંગર પર ચડ્યો ત્યાં. ઝૂંપડી ઉપર પીપળો છે તે પર ચડી ગયો ત્યાં, જ્યાં પત્રોની પર્ણ ગુફા તેમાં સંતાઈ જાય. એવે 4 ઘડી દન રહ્યો પાંડવ જાગૃત થયા. 4 ભાઈઓ આ યુદ્ધ લઈને વનમાં રમવા ગયા. એટલે બોલ્યા ધર્મરાજા દ્રૌપદી પુત્રને લાવો,
તમારે જમવાનો સમય થયો, ગંગા જળ ભરી આવો. દ્રૌપદી ધર્મરાજના ચરણ ચાપે છે પર્ણકુટીમાં. તેવે સમયે જયદ્રથ છાનો માનો આવ્યો, ડુંગરા ઉપર ચડ્યો છે. ઝૂંપડી ઉપર પીપળો છે તે પર ચડી ગયો. પત્રોની ગુફામાં સંતાઈ ગયો જયદ્રથ. એવે 4 ઘડી દિવસ રહ્યો. પાંડવ જાગ્યા. 4 ભાઈઓ આયુધ લઈને વનમાં રમવા ગયા. એટલે ધર્મરાજ બોલ્યા છે કે દ્રૌપદી પુત્રોને લાવો, તમારે જમવાનો સમય થયો અને ગંગાજળ ભરીને આવો. એટલે આવ્યા 5 પુત્રોને રમાડે ધર્મરાય. શુભ સતીએ તુંબડા લીધા ને જળ ભરવાને જાય. ડુંગર પરથી ઉતરી નીચે બેઠી ગંગા તીર. તુંબડામાં કાંકરા નાખીને ધોય ધરીને ધીર. જયદ્રથે તે નજરે જોયું, મનમાં કર્યો વિચાર. ધર્મના દેખતા હારું તો ધર્મનો શું ભાર. પાંચે પુત્રો આયા. ધર્મરાજ રમાડે છે. સતીએ તુંબડા લીધા, જળ ભરવા જાય. ડુંગરા ઉપરથી નીચે ઉતરી છે. ગંગાની તીરે બેસીને તુંબડામાં કાંકરા નાખીને ધુએ છે ધીરપથી. જયદ્રથે તે જોયું એટલે મનમાં વિચાર કર્યો કે ધર્મરાજના દેખતા આનો ધર્મ તો શું કરશે. વળી ભય 4 ભાઈનો તે તો સંચર્યાવન. ધર્મને મોઢું બતાવવું મટ્યું ને આગળ થઈ સ્ત્રીજન. એમ જાણીને છાનો માનો પીપળેથી ઉતર્યો. તે પછી ડુંગર પરથી ઉતરીને છાનો માનો પરવર્યો. એની પાપૂંઠ છે પ્રેમદા કરી, પાપી તે સુરમાં ચાલ્યો. પેલી બાજુ પૂંઠ છે પ્રેમદા કેરીને, પાપી તે સુરમાં ચાલ્યો. દ્રૌપદી નથી જાણતી એનો ઝડપ ચોટલો ઝાલ્યો. તેવે દ્રૌપદી બાવરી બની, દુષ્ટ કસી કેળ બાંધે. એક હાથે અબળાને ઉપાડીને ઉચકી લીધી ખાંધે. દોટ મૂકીને દુષ્ટ ચાલ્યો, અતિશય હળિયો કાઢે. દ્રૌપદીનું યંગ ધ્રુજવા લાગ્યું ને બહુ બૂમ બરકા પાડે. ચાર ભાઈ હતા તે તો વનમાં ગયા. ધર્મરાજને મોઢું બતાવવું મટ્યો આગળ થઈ અને જયદ્રથે એમ જાણીને છાનો માનો પીપળેથી ઉતર્યો છે. ડુંગરા ઉપરથી ઉતરી અને છાનો માનો પરવર્યો. દ્રૌપદીની પૂંઠ નદી બાજુ છે. જયદ્રથની સામે પૂંઠ છે. નદીની સામે જોઈને પાણી ભરે છે. પાપીથી સુરમાં જઈ અને દ્રૌપદી નથી જાણતી એટલે ઝડપ જઈને ચોટલો પકડ્યો છે. તેવે દ્રૌપદી એકદમ બાવરી બની, દુષ્ટ કેળ બાંધી એક હાથે અબળાને ઉપાડી ઉચકી લીધી એના ખભે. દોટ મૂકીને દુષ્ટ ચાલ્યો, અતિશય અડીયો કાઢે છે. દ્રૌપદીનો અંગ ધ્રુજવા લાગ્યો. બહુ બૂમ બરાડા દ્રૌપદી પાડવા માંડી. જયદ્રથે જાણ્યું જાણશે કોઈ તો રંગમાં ભંગ થાશે.
ચાર્યાની ભાગ આવી ચૂકેલો નસીબમાંથી જાશે. બૂમ બરાડા પાડવા માંડી એટલે જયદ્રથે જાણ્યું છે કે રખેને કોઈ જાણી જશે તો ચારાની હાથમાં આવેલો ભાગ આપણો નસીબમાંથી જતો રહેશે. એમ વિચારી હેઠળ નાખી દુષ્ટે કાળો કેર ધાર્યો. અબળાના હાથ ચરણ બાંધ્યા ને મોઢામાં ડૂચો માર્યો. પાછી ઉપાડી ખાંધ લીધી પંથે પડ્યો તેવાર. દ્રૌપદીથી બોલાય નહીં ને રુદન કરે અપાર. મનમાં સ્મરણ કરવા લાગી સાંભળને તું રાય. પોતાના પ્રભુને પોકારે તેનો કઉ મહિમા. મહિમા તે કહું તુજને સુણ જન્મે જય રાય. વ્યાસ વલ્લભ વાણી વધે સાંભળ્યો કરે સહાય. આગળની કથા 10મા કડવામાં કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.